એવું લાગે છે આપને અત્યારે એવું લાગે છે. ઓકે યસ મહેશભાઈ આપને પૂછવા માંગુ છું નિવૃત્ત જેલર તરીકે આ નેટવર્ક વિશે શું કહેવા માંગશો કે ખરેખર આટલું જબરદસ્ત અને મજબૂત નેટવર્ક હોય છે કે જ્યાં સરકારી તંત્ર પણ પાછું પડી જાય? સરકારી તંત્ર પાછું પડી જાય એવું તો નથી હોતું. તો આજે ગુજરાતની જેલોમાં આજના દિવસે જી 800થી વધુ પ્રોહિબિશન કેસમાં આરોપીઓ જેલમાં છે. બિલકુલ 300થી વધુ લોકો પાસા હેઠળ છે. જી 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 પણ દારૂ વર્ષોથી યુગોથી દેવી દેવતાઓથી રાજાથી મદિરાપાન આપણે લોકો કરતા આવ્યા છે. યસ 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 આ ગાંધીજીનું ગુજરાત છે એટલે આપણા રાજ્યમાં પ્રતિબંધિત છે, ન હોવું જોઈએ. હું પણ સખત વિરોધી છું દારૂનો. અચ્છા પણ દરેક વખતે સરકારની કે પોલીસની મિલીભગતની વાત 100% કરે બહુ 100% મને ગળે ઉતરતી નથી, કેમ કે એટલો બધો દારૂ લોકો પીવે છે. દિવસે દિવસે આને ફેશન ગણતા જાય છે, દિવસે દિવસે ડ્રગનું ચલણ વધતું જાય છે. આપણે ત્યાં દારૂ 4 પ્રકારના લોકો પીવે છે. યસ એક તો દરરોજ સાંજે ઓલો દેશી દારૂ કોથળીને જેને કહીએ આપણે પોટલી, કે જે મજૂર વર્ગ ને ગરીબ વર્ગ ને લુખા માણસો. જી જી બીજો એક વર્ગ છે જે હાઈ પ્રોફાઇલ જેને આપણે કહીએ, ફાર્મ હાઉસની અંદર મોટા મોટા, જેની અંદર પત્રકારો પણ હોય, પોલીસ અધિકારીઓ પણ હોય, નેતાઓ પણ હોય, ડોક્ટરો પણ હોય, વેપારીઓ પણ હોય. બિલકુલ. અને એક વર્ગ એવો છે કે જે પરમિટથી પીવે છે. 70,000થી લોકોને ગુજરાતમાં પરમિટ આપવામાં આવી છે. 300થી 50 હોટલો એવી છે કે જેને પરમિટ આપવામાં આવેલી છે. એનઆરઆઈ લોકો પી શકે છે, આર્મીના લોકો પી શકે છે, પીવા વાળા એટલે બધા છે. પણ સૌથી ચિંતાજનક બાબત એ છે કે જે યુવા વર્ગ જે હોટલોમાં, ફાર્મ હાઉસમાં 31st ને બર્થડે પાર્ટી ને ફલાણું ઢીકડું, એમાં જે રાત્રેના જે નાચગાન સાથે દારૂ સાથે ડ્રગ્સ એ મિલી, અને ડ્રગ્સ ને દારૂ છે યુવા વર્ગ જે છે સાહેબ, એ માત્ર દારૂ નહીં, શરાબ અને સુંદરી બંને, બરાબર, એમાં મહિલાઓનું યુવતીઓનું શોષણ પણ થાય છે. આ જે છે ચિંતાનો વિષય છે. બિલકુલ. એવી સંખ્યાબંધ જગ્યાઓ, હમણાં જ 2 દિવસ પહેલા સાણંદમાં એક પાર્ટી પકડાઈ. જી 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 માં 39 જણામાંથી 26 તો મહિલાઓ હતી. મારો કહેવાનો આશય એ છે કે આ વસ્તુને ડામવા માટે પોલીસ ને સરકાર ઈચ્છે તો પણ 100% એકલી કઈ ન કરી શકે. પ્રજાનો, સમાજનો સપોર્ટ જોઈએ જોઈએ જોઈએ. દિન પ્રતિદિન સંખ્યા જે વધતી જાય, ખાસ કરીને હું અત્યારે જે કામ કરું છું વિષય ઉપર, એ ડ્રગ્સ ઉપર કામ કરું કે ડ્રગ્સ ઉપર જે યુવાનો આજના જે એક પછી એક, તમે કલ્પના ન કરી શકો કે દારૂ તો સાહેબ જૂની ફેશન થઈ ગઈ. આજે ડ્રગ્સ ન લેતો હોય એ યુવાન યુવતીઓને આજે જૂનવાણી ગણવામાં આવે છે. લેટેસ્ટ વર્ઝન કે 31st નું હવે એક બાનું, 31st નહીં, 31st હોય, નવરાત્રી હોય, દિવાળી હોય, બર્થડે પાર્ટી કોઈ મિત્રની હોય, એની અંદર બડે બાપકી બિગડી ઓલાદ નબીરાઓ જેને કહી શકાય, એમાં નેતાઓના છોકરા હોય, પોલીસ અધિકારીઓના છોકરાઓ પણ હોય, એ લોકો મધ્યમ વર્ગના યુવાન યુવતીઓની જિંદગી બગાડી રહ્યા છે. એ લોકો તો બધી રીતે સુખી હોય છે, આર્થિક રીતે સદ્ધર હોય છે, બધી રીતે પહોંચેલા હોય છે, પણ મધ્યમ વર્ગના યુવાન યુવતીઓને સાહેબ ડ્રગ્સના રવાડે જે છેતરીને કે ભાઈ મિત્રતા કરવી, નીચે નિકટતા કેળવવી, ધીમે ધીમે સારી સારી હોટલમાં જમવા જવું, એક હોટલ ચા પીવા જવું, કોફી પીવા જવું, પણ ચામાં કોફીમાં ડ્રગ્સ છે કે જ્યાં સુધી આ લોકો એના આદિ ન થઈ જાય, વ્યસની ન થઈ જાય, ત્યાં સુધી એમને ખબર નથી પડતી. બિલકુલ. બીજા બધા વ્યસન છે આપણે ત્યાં, બીડી, સિગરેટ, તમાકુ, ગુટકા, ચરસ, ગાંજો, અફીણ, દારૂ. આટલી વસ્તુ તો આપણે સાથે વર્ષોથી વણાયેલી છે. મને કમાને આપણે સ્વીકારેલી છે. જે નથી કરતા કરે છે, પણ આ ડ્રગ જે છે એ બહુ ખતરનાક છેતરી અને કરાવવામાં આવે છે, અને આપણા પડોશી દુશ્મન દેશ દ્વારા ચોરી છુપીથી ઘુસાડવામાં આવે છે. બિલકુલ. છેલ્લા 10 વર્ષથી ગુજરાત હબ સેન્ટર સાહેબ બનવા જઈ રહ્યું છે. એક સમય એવો હતો કે પંજાબ અને દિલ્હીમાં જ આનું ચલણ હતું. હવે ગુજરાતમાં પણ ગુજરાત હબ સેન્ટર એટલા માટે ધીમે ધીમે થઈ રહ્યું છે કે ગુજરાત પાસે પૈસો છે, ગુજરાત પાસે 1640 કિલોમીટરનો દરિયા કિનારો છે, અને આજે આપણા યુવાન યુવતીઓ આ રસ્તે ધીમે 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 ઝડપભેર વધી રહ્યા છે. એટલી બધી સંખ્યામાં આજે હમણાં એક કોઈ મેજિસ્ટ્રેટ સાહેબ મહેશભાઈ, દારૂ તો આપણે માનીએ જેમ પ્રશાંતભાઈ કીધું પ્રમાણે કે આસપાસના રાજ્યોની વાત કરવામાં આવે, ત્યાંથી ઘુસાડવામાં આવે અને વેચવામાં આવે. ડ્રગ્સની આપણે વાત કરીએ તો એનું જે ઘુસાડવામાં આવી રહ્યું છે એ કયું એપી સેન્ટર છે કે ત્યાંથી ગુજરાતમાં સૌથી વધારે ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે? દરિયા કિનારેથી આવે છે, પાકિસ્તાનથી આવે છે, પકડાય છે. કરોડો રૂપિયાનું, 2100 કરોડનું ડ્રગ્સ આપણે છેલ્લા 2 વર્ષમાં પકડ્યું છે. પોલીસનું કામ કરે છે, સરકારનું કામ કરે છે, પણ આપણી અપેક્ષા જે હોય ને એ પૂરેપૂરી ભ્રષ્ટાચાર પણ છે અને મિલીભગત પણ છે, ક્યાંક નબળાઈ પણ છે, અને ક્યાંક ક્યાંક
પનો ટૂંકો પડે હા, સાહેબ. yes. આજે સિંધુ ભવન રોડ ઉપર ને રિવરફ્રન્ટ ઉપર રાત્રે જે નબીરાઓ નીકળે છે કે ફાર્મ ડ્રાઇવિંગ કરે છે, જી. ડ્રગ લઈને દારૂ પીને, Yes. એને ઘણી વખત પોલીસ પકડે છે તો ચોથી મિનિટે સાહેબ ફોન આવે છે. પનો કોનો ટૂંકો પડે છે? પોલીસનો કે સરકારી તંત્ર? બિલકુલ પોલીસનો પનો ક્યાંક ટૂંકો પડે છે. એ પનો લંબાવવા માટે કોણ કામ કરશે? સરકાર કામ કરી શકે, સરકાર સમાજ કામ કામ કરે કરી છે. શકે, પત્રકારો કામ કરી શકે, જાગૃતિ લાવવી એટલે જોઈએ. પત્રકાર તરીકે મીડિયાના માધ્યમથી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે, પણ એ જાગૃતિ એવી તો ના હોય કે સરકારી તંત્ર પોલીસનો પનો લંબાવી શકે. પનો લંબાઈ ન શકે સાહેબ. પોલીસને આજે કોઈ પણ આરોપીને પકડે, આજે પાછું ટ્રાફિક પોલીસ વાળા કોઈ પણ વ્યક્તિને રોકે વનવેમાં જતા, તો દરેક વ્યક્તિ મોબાઈલ કાઢીને પહેલા કોઈ જગ્યાએ ફોન કરશે, ટ્રાફિક પોલીસ વાળાને આપે કે લો આ વાત કરો. પોલીસ કામ કેવી રીતે કરે છે? Yes. એક નાના હાથમાં વિડીયો બનાવી નાખવા. નહીં, પણ મહેશભાઈ, એ તો નૈતિકતાની બાબત આવે છે ને. એમાં નૈતિકતા તો પછી જેને ફોન કરવામાં એને બી દાખવવી પડે ને, જે ફિલ્ડમાં ઊભો છે એને પણ દાખવવી પડે ને. બિલકુલ બિલકુલ. હા, એટલે એ હું એ જ નૈતિકતા કહું જ છું નથી કે કોઈ એક વ્યક્તિ કે એક આલમ આમાં સફળતા ન મેળવી શકે. જી. દરેક સાથે મળીને કામ કરે. Okay. અને આટલા બધા સંતાનો, આટલા બધા યુવાન યુવતીઓ સાહેબ ડ્રગ તરફ ને દારૂ તરફ વળે, એ બહુ ખતરનાક તો આપણા વસ્તુ છે. વડીલોની ને સમાજશાસ્ત્રીઓની કઈ ફરજ નથી બનતી. બિલકુલ. માત્ર પોલીસ શું કરી શકે? પણ મહેશભાઈ, તમે જે દારૂની જે સ્થિતિ ગુજરાતની વર્ણવી, એના પરથી શું એ માનવું કે ગાંધીનું ગુજરાત આપણે ખોટું બોલીએ છીએ અને દારૂબંધી શબ્દ હોવો જ ના જોઈએ? દારૂબંધી ગુજરાતમાં હું તો હવે મારે વ્યક્તિગત મત સાહેબ રજૂ કરું હા, હા. તો દારૂબંધી ઉઠાવી લે અને રાખે, એમાં Okay. કોઈ વધારે ફરક પણ પડતો ઉઠાવ્યા નથી. વગર જો આટલો ફાયદો થતો હોય તો ઉઠાવવાથી ફાયદો થાય ઘણા કે નહીં? રાજ્યો એવા છે કે જ્યાં દારૂબંધી નથી, જી, જી, ત્યાં લોકો જીવે છે. જી. અને આપણે તો સાહેબ દારૂબંધી છે ને એના ઉલટાનું નુકસાન એવું થાય છે કે આજે આ ડ્રગ દારૂ લીધા પછી જી. જે હિટ એન્ડ રનવેના બનાવો જે બને છે, હિટ એન્ડ રનના બનાવમાં હા, જો નશો. જે જગ્યાએ જે રાજ્યોમાં દારૂની છૂટ જી, છે જી. તે આટલા નથી બનતા. એનું કારણ કે અહીંયા આપણને પરમિટ પ્રતિબંધ હોવાથી જ્યારે જ્યારે લોકો પીવાનું તક મળે ને હા, હા. યુવાનોને, જી. ત્યારે એવું માને કે આજે જેટલું પીવાય એટલું પી લે, Yes, yes. ઓવરલોડ. જી. બાકી તો દુનિયા આખીમાં બુદ્ધિશાળી માણસો, ભણેલા ગણેલા માણસો દારૂનું સેવન કરતા હોય છે. જી, જી. દારૂ એટલું બધું ભયંકર વસ્તુ આપણે જે ઉભાળો કરીએ ગુજરાતમાં, yes, yes. એવું દુનિયાની દ્રષ્ટિએ એવું નથી. જી, જી. લોકો સાંજે કામકાજે આવી મોટા માણસો, ભણેલા માણસો, વીઆઈપી માણસો હા, એટલા માટે એક એક ચર્ચા પેક કરવાની બંધ કે સુઈ ગુજરાત જતા સાથે હોય. ગાંધી જોડાયેલા છે એટલા માટે. અંબાલાલ ચૌહાણ આપણી સાથે નિવૃત્ત આઈપીએસ અધિકારી જોડાયા છે. અંબાલાલજી, અવાજ આવે છે મારો આપને? આવે છે. હા, અંબાલાલજી, અત્યારે મહેશભાઈ નિવૃત્ત જેલર તરીકે એમની પોતાની વ્યક્તિગત પ્રતિક્રિયા આપતા હતા કે દારૂબંધી હટાવી લેવી જોઈએ. એક નિવૃત્ત આઈપીએસ અધિકારી તરીકે આપ શું જોઈ રહ્યા છો? ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? પહેલી વાત તો એ છે કે દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી જોઈએ એ સરકારે અને પ્રજાએ મળીને નક્કી કરવાનું છે. જી. મને લાગે છે કે જે રીતે આપણે છૂટછાટો આપી રહ્યા છીએ, દાખલા તરીકે ગિફ્ટ સિટીમાં દારૂની Okay. આપણે રેલમછેલ કરી દીધી છે, જી. તો એ ઉપરથી એવું લાગે છે અને પ્રજામાં પણ જે રીતની ડિમાન્ડ છે, જી. પ્રજા ગમે તેમ કરીને એક બાજુ આપણે જોઈએ તો જે સુખી વર્ગ છે એ શનિ રવિ અથવા રજાઓના દિવસોમાં આપણા જે 4-5 પવિત્ર ધામ જે ગણાય છે, માઉન્ટ આબુ છે, જી, જી. પછી દીવ દમણ ગોવા, ત્યાં બધા મોટે ભાગે આપણા ગુજરાતીઓ જ મળે છે. હમ. અને